નમસ્કાર મિત્રો હું છું જગદીશ ગિરી ગોસાઈ, પ્રિન્સિપાલ લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરા. મિત્રો, આજે તારીખ 4/8/2026 રોજ DLED પ્રવેશ માટેની એક પુનઃ જાહેરાત આવી છે. તો જોઈએ આ જાહેરાતના અનુસંધાને પીટીસીમાં બાકી રહેલા ઉમેદવારો એ અરજી પણ કરી શકશે. તો એની આપણે વિગતે ચર્ચા કરી લઈએ. મિત્રો, આપણે જોઈએ તો પીટીસીની અંદર પ્રથમવાર જાહેરાત આવી ગઈ. એમાં તમે ઓનલાઈન ફોર્મ પણ ભરી દીધા. રિસીવિંગ સેન્ટર પર જઈને તમે તમારું વેરિફિકેશન કરાવી અને ફોર્મ પણ કન્ફર્મ કરાવી દીધું. હવે મિત્રો, વાત માત્ર એટલી હતી કે હવે તમને પ્રવેશ કરાવવો, કોલેજ પસંદગીના રાઉન્ડ શરૂ કરવા વગેરે વગેરે. પણ જે કાંઈ વચ્ચે પ્રવેશ પ્રક્રિયા જે વચ્ચે સ્થગિત થઈ, આ ચોક્કસ એકના કારણો હતા. તો મિત્રો, આજે ફરીને એ જાહેરાત આવી છે અને એ જાહેરાત બરાબર આપણે જોઈએ એ જાહેરાતની અંદર કોણ પણ અરજી કરી શકે. તો મિત્રો, જેમના લીધે જે કાંઈ ઇસ્યુ કે જે કાંઈ પ્રશ્ન અથવા જે કાંઈ રજૂઆત હતી એમના આધારે ફરીને આ જાહેરાત આપવાની થઈ છે. તો એ હતા દિવ્યાંગ ઉમેદવારો. તો આજે જે કાંઈ જાહેરાત આવી છે એ અનુસંધાને આપણે જોઈએ તો દિવ્યાંગ ઉમેદવારો માટેની પાત્રતામાં સુધારો થતા, બરાબર લખ્યું છે, દિવ્યાંગ ઉમેદવારોની પાત્રતામાં સુધારો થતા પ્રવેશ મેળવતા ઈચ્છતા આવા દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો, એટલે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે આ ફરીને જાહેરાત નથી, અન્ય ઉમેદવારો માટે પણ જાહેરાત છે. ફરીને આપણે એનું વિશ્લેષણ કરીએ. દિવ્યાંગ અને અન્ય ઉમેદવારોએ તારીખ 5/8/2026 સવારના 10 કલાકથી તારીખ 11/8/2026 રાત્રિના 23:59 કલાક સુધી ptc.dpgujarat.in અથવા dpgujarat.in પર ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. તો મિત્રો, આપણે એક સ્પષ્ટ ફરીને આપણે આ તારીખ નોંધી લઈએ કે જે ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો છે જેમણે ફોર્મ ભર્યું નથી, અને કેટલાક એવા ઉમેદવારો કે જે ફોર્મ પહેલેથી કશું ભર્યું નથી, તો આ બધા ઉમેદવારો માટે ફરીને આ જાહેરાત છે. એટલે મિત્રો, જે લોકો ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે એની માટે આ એક નવી ફરીને આ DLED પ્રવેશની અંદર તમને પ્રવેશ મેળવવા માટેની એક તક ઊભી થઈ છે. ફરીને તારીખ આપણે નોંધી લઈએ. ક્યાં તારીખ સુધી કીધું? તારીખ 5/8/2026 થી તારીખ 11/8/2026 સુધી રાત્રિના 12 એટલે કે 23:59 કલાક સુધી તમે ઓનલાઈન એ અરજી કરવાની છે તમારે. ત્યારબાદ જે પહેલા હતું એ પ્રમાણે જ આ ઓનલાઈન અરજી કર્યા પછી તમારે ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવો સાથે ચકાસણી કેન્દ્ર પર ત્યાં તમારે જવાનું છે. ત્યાં સ્વીકાર કેન્દ્ર છે, વેરિફિકેશન જ્યાં તમારા સર્ટિફિકેટનું થાય છે ત્યાં તમારે કરવાનું છે. અને ઓનલાઈન અરજી કર્યા પછી આ વસ્તુ તમારે કરવાનું છે. ત્યાં જઈને અથવા જરૂરી જે કાંઈ ફી ભરીને તારીખ 5/8/2026 થી તારીખ 12/8/2026 દરમિયાન ફોર્મ જમા કરાવી અને પહોંચ મેળવી લેવાની રહેશે. તો મિત્રો, સ્વીકાર કેન્દ્ર ઉપર તમારે 5 તારીખથી 5/8/2026 થી 12/8/2026 સુધી તમારે આ ફોર્મ જમા કરાવવાનું છે અને જે કાંઈ ફીસ તમે ભરો એની પહોંચ મેળવવાની છે. તો
તો મિત્રો છેલ્લી તારીખ સ્વીકાર કેન્દ્રની 12 તારીખ થઈ અને ફોર્મ ભરવાની તારીખ કઈ થઈ? છેલ્લી 11 તારીખ થઈ. આ બંને તારીખો મિત્રો નોંધી લેજો. તો મિત્રો આવી રીતે તમારે ફરીને, એટલે જે લોકોએ પહેલા જે ફોર્મ ભરેલા છે ને એમણે આ ફોર્મ ભરવાની જરૂર નથી. જે ઉમેદવારો બાકી રહી ગયેલા છે, જે દિવ્યાંગ ઉમેદવારો છે, જેની પાત્રતામાં જે કાંઈ સુધારો થયો છે, અથવા જે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ પહેલી જાહેરાત વખતે ભરેલું હતું, પરંતુ કેટલીક વખત આપણને ખ્યાલ ન હોય, અજાણ્યા હોય, આપણે આ બધી પહેલી વાર પ્રોસેસ આ બધી થઈ રહી હોય, ફોર્મ ભરી દીધું હોય ઓનલાઈન, પણ સ્વીકાર કેન્દ્ર પર જમા ન થયું હોય, ભૂલી ગયા હોય, ખ્યાલ ન હોય, તો એમની માટે પણ આ બરાબર તક ફરીને આપણને મળી છે. તો દરેક ઉમેદવાર, જે બાકી ઉમેદવાર રહેલા છે ફોર્મ ભરવામાં ઓનલાઈન, એ પણ ભરી શકે છે. જેણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે અને સબમિટ નથી કર્યું, એ પણ અત્યારે આ ફોર્મ ભરી અને જે તારીખ મેં કહ્યું છે એ તારીખમાં તમારે ફોર્મ સ્વીકાર કેન્દ્ર પર બરાબર જમા કરવું છે. સ્વીકાર કેન્દ્રની આ યાદી, આ જે હું બોલું છું dpegujarat.in કે ptc.dpegujarat.in, આ બંને વેબસાઇટ ઉપર જઈ અને જોવાનું કે કયા કયા સ્વીકાર કેન્દ્ર એ તમારા જિલ્લામાં છે અથવા તમારી ગામની આજુબાજુ છે. તમે કોઈ પણ જગ્યાએ રહેતા હો અને તમારે કોઈ પણ જિલ્લો, તમારો જિલ્લો ન હોય પણ તમારે બાજુનો જિલ્લો નજીક થતો હોય, તો ત્યાં પણ તમે જમા કરાવી શકો છો. તો મિત્રો આવી રીતે આ ફરીને એ જાહેરાત એ આવી છે. આમાં પણ એ રીતે બરાબર લખ્યું છે કે 21/6/2026 અન્વયે ઓનલાઈન ફોર્મ કન્ફર્મ કરાવનાર ઉમેદવારો પૈકી જેમણે સ્વીકાર કેન્દ્ર ખાતે ચકાસણી કરાવી ફોર્મ જમા કરવાના બાકી છે, જેવા ઉમેદવારો ઉક્ત સમયગાળા દરમિયાન ફોર્મ જમા કરાવી શકશે. એટલે કેટલાક મેં કહ્યું એમ ઓનલાઈન ફોર્મ ભરી દીધું હોય, જમા ન કરાવ્યું હોય, તો પણ તમે જમા કરાવી શકો છો. બીજી જે કંઈ વાતો આમાં જે કંઈ આપણને અત્યારે મારે તમને વાત કરવા જેવી છે, એ ખાસ કરીને ઘણા બધા ફોન હવે એવી રીતે કે સાહેબ આ વખતે અમારું વર્ષ ફેર જશે કે શું? પીટીસીની કેમ પ્રવેશ પ્રક્રિયા આગળ ધપતી નથી? શા માટે હવે કોલેજ પસંદગી રાઉન્ડ ન થયો? તો મિત્રો આ બધાનો જવાબ આ જાહેરાતની અંદર છે કે જે દિવ્યાંગ ઉમેદવારો હતા એમની જે કાંઈ રજૂઆત હતી, એના જે કાંઈ પાત્રતાના ધોરણોમાં જે કાંઈ સુધારો આવ્યો છે, એ અન્વયે આ બધી જ પ્રક્રિયા જે છે સ્થગિત થઈ હતી અને હવે પછી આ ફરીને જાહેરાત આપવામાં આવી છે. તો મિત્રો બરાબર હવે જે આ તારીખ આપી છે એ તારીખ પછીની જે પ્રક્રિયા છે ખૂબ ઝડપી થશે, ખૂબ ઝડપી થશે. છેલ્લી તારીખ આપી છે પછીના તરત જ દિવસો દરમિયાન એ તમને જે તે કોલેજમાં પસંદગી તમારે કરવાના એ રાઉન્ડ પણ શરૂ થશે. એટલે બરાબર મિત્રો જોજો. હજુ પણ હું ફરીને કહી રહ્યો છું, જે પહેલી વખત કેટલાક મિત્રો મને એવા ફોન આવી રહ્યા, સાહેબ અમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે, જમા કરવાનું રહી ગયું છે, હવે શું થશે? એક તો વિકલ્પ એના માટે આવી ગયો, અને બીજું એ કે આ માત્ર ફોર્મ ભરી કે સ્વીકાર કેન્દ્ર પર તમે જમા કરાવો આટલું પૂરતું નથી. આ બધું જ પ્રોસેસ આ જાહેરાતના અન્વયે જે તારીખ આપી છે એ તારીખના અન્વયે બધું પ્રોસેસ પૂરી થયા પછી તરત જ તમને કોલેજ પસંદગીના રાઉન્ડ આવશે. મિત્રો તમારે એકથી વધુ કોલેજમાં તમે પસંદ આપી શકો. જેટલી તમારા ફોર્મની અંદર તમને કોલેજ બતાવે એટલા ચોઈસ તમે આપી શકો. માત્ર તમે 2 કે 5 કે 10 પસંદગી આપો એવું નહીં. જો તમારે મેરિટ બહુ ઓછું હોય તો વધુ તમારે આપવા, હું તમને કહું જેટલા આપી શકાય એટલા આપી દેવા. અને જે તે કોલેજમાં જ્યાં તમને તમારું મેરિટ અટકશે ત્યાં તમને પ્રવેશ મળશે, અને એ પ્રવેશ વળી પાછો એ રાઉન્ડની અંદર આવશે કે આ રાઉન્ડની અંતે આટલું મેરિટ જે તે કોલેજમાં એ અટકે છે. તમારે એવું લાગે તો એ વેબસાઇટ ઉપર વારંવાર જોતું રહેવું. ક્યાંક તમારે ડાઉનલોડ પણ તમારે કરવાનું થાય કે કોલ લેટર,
કે આ પ્રવેશ જે છે આની અંદર અટક્યો છે, આ કોલેજની અંદર જઈ તરત તમે અહીંયા પ્રવેશ કન્ફર્મ કરાવો. અને આ રાઉન્ડ કઈ રીતે બહાર પડશે એનો પણ એક વિડીયો મેં તમને આપેલો છે, એ પણ તમે જરૂર જોજો. તો મિત્રો બરાબર અત્યારે આ ઓગસ્ટ મહિનાની બરાબર શરૂઆત છે, 4મી તારીખ છે, જાહેરાત આવી છે. અને આ 12 તારીખ સુધી તો આપણને હજી આપણે વેઇટ કરવું જ પડશે, કારણ કે ફોર્મ ભરવાની જાહેરાત એ આપી છે. 12 તારીખ સુધી તો ફોર્મ સબમિટ કરાવી શકશો તમે. તો આ 12 તારીખ પછી આ બધા જ ફરીને ધમધમાટ એ શરૂ થશે. પછી તો જલ્દી આ ઓગસ્ટ મહિનાની અંદર મને લાગે છે કે જે મિત્રો પીટીસી કરવા માંગે છે અને એ બધા જ મિત્રો જે તે મનપસંદ કોલેજમાં તમે આ મહિનાના અંત સુધીમાં તમે ત્યાં પ્રવેશ તમને મળી જશે. તો નમસ્કાર મિત્રો, ફરીને મળતા રહીશું જ્યારે આપણે કોલેજ પસંદગીનો રાઉન્ડ આવશે અથવા નવા અપડેટ્સ આવશે ત્યારે. જય હિન્દ.